નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ટેલિવિઝન એક્ટ્રેસ શ્વેતા તિવારીને કોણ નથી ઓળખતું. ઘણા બધા લોકો એની એક્ટિંગના દીવાના છે. હાલમાં જ તેમણે તેમની દીકરીને લઈને કંઈક એવું કહી દીધું છે કે બાદમાં તેઓ ચર્ચામાં આવી ગયા છે. તો ટેલિવિઝનથી લઈને ભોજપુરી ફિલ્મો સુધી અને પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની સુંદરતાથી હજી પણ ફેમસ છે. 44 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી સુંદરતા એક બંધ છે. જોકે તેની પુત્રી પલક તિવારી પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ પોપ્યુલર છે. હવે પલક તિવારી ઇબ્રાહિમ અલી ખાન વચ્ચેના સંબંધોની ચર્ચાઓ પણ વારંવાર સમાચારમાં તો રહ્યા જ કરે છે. હવે મીડિયાના રિપોર્ટ મુજબ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી છે. જોકે બંને ઘણીવાર એવું કહ્યું છે કે તેઓ ફક્ત સારા મિત્રો જ છે. હવે સોશિયલ મીડિયા ઉપર પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાન વચ્ચેના પ્રેમ સંબંધોની ચર્ચાઓ ખૂબ ફેલાઈ હતી. પલક તિવારીની માતા શ્વેતા તિવારીઓ હવે આ ચર્ચા અંગે ચિંતા વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે તમને આશ્ચર્ય થાય છે કે પલકનું નામ દરેક છોકરા સાથે જોડાઈ જાય છે. હવે શ્વેતા તિવારીએ મીડિયાને એમ પણ કહ્યું કે મને ડર છે કે આ બધું પલકની વિરુદ્ધ થઈ શકે. જો કે હજી બાળક છે, જો કંઈક ખોટું થાય છે તો તે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે. લોકો ખૂબ જ નિર્દયતાથી લખે છે. શ્વેતા તિવારી આગળ એમ પણ કહ્યું કે પલકના બીજા બધા છોકરાઓ સાથે અફેર છે, તો હવે મને સમજાતું નથી કે એ ક્યાં સુધી સહન કરશે અને તે શું કરશે. મને આશા છે કે તેનાથી તેને નુકસાન નહીં થાય. તો શ્વેતા તિવારીએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે પલક તેને કહે છે કે મમ્મી તને ખબર છે કે હું આ વ્યક્તિને ડેટ કરી રહી છું. જે શ્વેતા પૂછે છે કે તેને આવું ક્યારે કહ્યું અને કેમ કહ્યું, તો પલક જવાબ આપે છે કે મને ખબર નથી કેમ. શ્વેતાએ વધુમાં વધુ કહ્યું કે પલક મજાકમાં તેને કહે છે કે મારે તેને પૂછવું પડશે, હું તેને મળી પણ નથી, આ મજાક હશે. તમે ત્યારે જ બોલો છો જ્યારે તમને કોઈ વાત પરેશાન કરે છે, ખરું ને? તો મીડિયા રિપોર્ટ મુજબ પલક તિવારી ઇબ્રાહિમ અલી ખાનની ડેટિંગની ચર્ચાઓ પહેલીવાર 2022માં સામે આવી. પાપારાઝીએ તેમને સાથે જોયા હતા અને બાદમાં તેઓ મુંબઈના કોન્સર્ટમાં પણ સાથે જોવા મળ્યા. જોકે ત્યાંથી જ એવી અટકળો શરૂ થઈ ગઈ કે તેઓ ખરેખર એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે. પરંતુ હાલમાં જ શ્વેતા તિવારીએ પોતાની દીકરી માટેની આ ચિંતા વ્યક્ત કરી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.